હે મારા મલકના મેના રાણી એ ધીમા ધીમાલો રે મારું બેટું હમણાં તો કોઈ સંભળાતું જ નહીં કોઈ. એટલે પછી શું વાપરવું તમારું? એટલે એમ નહીં વાત. ના ના કયો હું સંભળાઈ દઉં હાલ જ. એટલે પણ આ વૈશાખ આવ્યો હમ કોઈના વિવાહના ઢોલનું કોઈ સંભળાય છે? મોહન થાળ ખાવો છે. આ હમણાં ખેમ ભાઈ છોકરો પહેરાવી દીધો એ ના. પહેરાયો. કેમાં કાકા છોકરો પહેણે દીધો અમને તો બોલાયા ના આવ્યો ને હાવ હાવ આવું કરવાનું. એટલે પણ હું જોતો ને આપણા વતી તો તો શું લખાયું? મોહન લખાયું તો જે લખાય બરાબર. મોહન થાળ તો પડ્યો છે. પૂછતો હવે તો ના હોય લે 2 વર્ષ થયા. પડ્યો. અલ્યા એ આ તો 2 વર્ષ પહેલા પહેણાયેલા ને હવે ગોણો ગાવા બેઠા એ બોલો એનું મારે શું કરવું એ જ ખબર પડતી નહીં. તો શું કહેવાનું? તો મોહન થાળ હજુ પડ્યું એમ કી ખાવો હોય તો બીજો લાઈન ખવડાવશે પણ પેલો એવો થઈ જાય ઢોલ ના, વિગોમાં ના. સારો લાગે. એટલે નવો લાઈન ખવડાવે. તાજો 2 વર્ષનો થોડી હાલવાના. પોચો પોચો તાજો. તાજો તાજો મારા કેમ્પેન ની વાત થાય યાર. એટલે એમ તો તમે તો 2 વર્ષ જૂની વાત કરી. અમારે પેલો રમતુડો હમણાં પહેણ્યો હમણાં સુધી એનો મોહન થાળ ખાધો બોલો મન છે. તો હું નતો આવ્યો ને. તમે નતા આયા પણ એ તો હવે સંભાળ આજે લીધું તમે હતું. શું લખાય તું? હવે જે લખાય બરોબર લખાય. કેમ તમે મને હાલ પૂછતા હતા ને કેમ ભાઈમાં શું લખાય એટલે તમે તો કહી દીધું જોણો મન કે શું લખાય તું એમ. તમે તાને પૂછો, પછી. હું ના પૂછું? તમે અમને જવાબ આલતા આવડે હો અમે એવું અમે લખાઈ દીધું તમારું નામ મોટું કર્યું હતું. કર્યું ને? ચાર તો હું હોય અમે નહીં કર્યું હોય. બિપિન 4 મોહન થાળ નો ચક્કો ખાઈ દે ને 25 રૂપિયા લખાયા. એટલે પણ તારે છો કહી દેવાનું આવે હ બાપડે બિપિન ની ઇજ્જત કાઢતો તમારે તો કહેવાનું આવો અત્યારે યાર બધા વચ્ચે વાતો તાણ કરો શું? યાર. ભાઈ આ શું કામ પહેણાવાનો છે? ઓને હા એને હગાઈ નું તો ગોઠવો પેલા. ઓને પહેણાવાનું છે જો. ઓના આ છોકરો પૈયા જ પૈણા. અલ્યા. પેલો જીગલો હજી કાચો કુવારો ફરે હ હા. એની ઉંમરે થઈ ગઈ હ અને તમે આ ટેણિયન પહેણાવાની વાતો કરો હો. જીગલાની વાત કરી? ઓવે એટલે કોઈ હારી કન્યા બન્યા હોય તો રઘુ તમે તો ફરતા હો કોક જુઓ એટલે કોઈ કન્યા મુકા ખીચામ લઈને ફરું હું? વાત કરો ને, આ કેમ જીગલાની વાત કરે આ? એક તો એ તો આ તો કોઈ ઘરેલી પડી હોય તૈયાર ખીચાની એવી વાત કરે છે ને. તો હાલ દેવો આમ કરીને. એ વીરે એક વાત કર ખ્યાલ મોણા જઈ યાર ખોટું ભાઈબંધ જ બન્યા વાત કરવી જ બેકાર ના બેકાર હવે કોઈ વાતનો હરખો જવાબ નહીં હાલતો આ માણસ એટલે તો આપણી જોડી જોમે. તો એ તાર- પહેણાવી દ્યો રે એને પહેણાવી દ્યો. એ તારા પોત ભાઈ તને પહેણાવી દ્યો. પણ મોરવી તમે છો વડીલ થઈને ફરો છો ને પદ લઈને ફરો છો ને કોણ અલા, ભયો નાખા પહેણાવી દે જીગાના પહેણાવી દે. તમે બે તાચી રહ્યા છો ખબર હે? વાત કરે હે. હા, તે અમે આ તાચી તો રહ્યા. તાચી. રઘુપુરા કોઈ જેવા તેવા મોણ્યા છે. અમાર તાચી જ એવું ભાઈ પછી શું કેવું તમારું? પછી જો એમ કીધું ને ગામમાં કેટલાય છોકરા પહેણાવી દીધા. પછી જો અમને એમ કીધું ને કે આ પાણીનો ડ્રમ ઓય મૂચી આવો ને આ ડીશો ઓય ધોઈ નાખો ને ઓય વ્યવસ્થા કરો ને બાપની સોગન જો એક એક કોમો ઉભો રહું તો યાદ રાખજો. એમ ને? હા આ બધા છોકરા છે ને આ હમ. બધા છોકરા મારા આ બધા કોમ કરશે. એટલે હું તો એવું લાગ્યું એમ કીધું મારા હું તારો ભડ્યો સમજો તો આ 4 દી ના થઈ ગયા. રઘુ ખતરનાક માણસ થઈ ગયો સાચી આપડા વાત બોલવાની હો ભાઈ. ગંગાધર આવ્યો ગંગાધર આવી ગયો કોક નવું કરજો છે તે. પાછો મોટો ગંગાધર. એના ચશ્મા જેવા ખતરનાક ઈ. 12, 13, 14, 15, 16, 17 એને મને કઈ એકડી તો હારી આવડે રા. ને હત્તર પૈને હવા કરા પાસે આપણા જોડે નાવાનું ધ્યાન રાખજો. રમવાનું છે. એ લે શું કરે લે? લે કોઈ માણસ છે? એકદમ ભાઈ કોટી મગજમારી કર્યા વગર. હેડ. અલ્યા હું છે યાર હવે દેખ લે એક ફેટ મારે ચશ્મો તોડી નાખ્યો હમણાં ખબર કેમ પડતી નહીં ખબર નહીં પડતી આવું હોય આ શું કર્યું ગુગલી મુગલી ગુગલી મુગલી તો હેડ્યો. ઓહો 4 જણા ભેગા બેઠા હે આજ તો ચારે ના ધુમાડા કાઢી નાખવા છે. વિપિન રોમસન ઓહો વીરુ રઘુભાઈ તો ઊંઘ તું જો હેડ્યો. હેડે તો કોમ થી જઉં છું ચમ એટલે પણ શું કોમ થી જાય મને તો કે કહી દેવું હે? આજ તો ધુમાડા કાઢી જ નાખીએ કહી દેવા દે
એટલે જવાબ પગ લે દેવું તો પછી કહું ને હું એવું વાત છે. અલા વાત છે તો આ ઉઠાડો કે જેમ ઊંઘ્યા બધા અલે એ તો ઉઠાડજો પણ તું વાત કે તો હા છે અલા ઉઠાડો મારે કોમ છે તું પેલા વાત કર ને ના પેલા ઉઠાડો અમે તારી વાત ઓપરજો અમને સારી લાગશે ગમશે તો એને ઉઠાડજો ને કઈ ખબર તો ઉઠે ઊંઘે ઉઠીને કેવું કરે તમને નહીં ખબર ઉઠાડું બોલ ઉઠાડું ઉઠાડો સાચું કે ઉઠાડું હા ઉઠાડો કે અલ્યા પણ હવે અમે 4 જણ બેઠા હતા પોચમાં ભાડીને સીધી દેવા વાળી ઘરમાં સાચું કહું છું. કોઈ હારું હેડો ઓપરો હા, બોલ જો હેડો જઉં તું આમ છું મારે હગઈ થઈ જઈ હે લે એ વીરો આ તો કઈની વાત કરે ઉઠાડ એ રઘુબા શું લે અલા તમે કહી દેજો હવે મારે નહીં કેવું કહી દેજો શું લે હું તો આ હેડ્યો કેવી વાત થઈ ગઈ યાર શું હતું મારું મરચા લાગ્યા કે નહીં લાગ્યા પણ મજા આવી ગઈ કહી દીધું ને હવે ખબર પડશે એ લોકોને લે એ રઘુબા એટલે પણ તમે મારે છો મને બધા સપનું આવી ગયું યાર આવું સપનું સપનું નતું મેં ઉઠાડ્યા હતા તમને યાર કેવું થાય દાણ સપનામાં તું હેરાન પણ કરે હાલ તો. સપના કરતા વધારે ડેન્જર વાત થઈ ગઈ કેવી વાત હતી એ ઓભળો જીગો નહીં જીગો એની હગાઈ થઈ ગઈ જીગાની તો બોલ્યા એટલે હું કોઈ હિસાબે ના માનું એ વાતના એ કઈ આ લાઈન કઈ જો મને અલ્યા અમે નતા માનતા આ તો ટાપટીપ થઈને આમ નીકળ્યો અમે બૂમ પાડીને બોલાયો કે લે એ ઓમાય અને અમે કુંભકર્ણને ઉઠાડ્યો અમણ કાળું કૂતરું કાઢ્યું તમને ઉઠાડો એમને મૂંગમાં તો તમે તો નતા ઊંઘમાં. એક વાત કહું ઓભાલ એ, ઓભળ તો ખરા. ઓભાલ, ઓભાલ. આ જીગાનું હગું કરાયું કોને? શી ખબર રામ ભાઈ જોવાના કને એ કરાય. જોડવા માંગે અને હરખમાં દેખાતો હતો હે, હરખમાં દેખાતો હતો જબ્બર અને કદાચ જો હગું થઈ ગયું હોય ને હા તો પહેણવા તો ના દો લે. એટલે એ તો વાત સાચી પણ આ થઈ ગયું એનું શું તો પહેણવા તો ના દો, આ તો રઘુ રોકડા લે. તો શું કરશો હવે એના માટે હગું તોડાઈ નાખી. એટલે એ હાલ શું કહેતા તારે એટલે હા તો તમે હમણાં તો મોટી મોટી આગતા હતા એટલે હું જીગાન પહેરાઈ જાઉં ને હું આમ કરી દઉં ને હાલો આપણા હાગુ તોડવા ઉપર આવી ગયા એ તો કેવું તો પડે. આવું હા, ના પણ પણ તમે આપણી જીગન નહીં ઓળખતા. ઓળખો ને. એટલે તમને ઉઠાડ્યા આવડો હતો તે આવડો થયો તો હજી નહીં ઓળખતા. આમ તો મને તો એની એક વાત ગમતી નહીં પણ આ પહેલી વાત સારી લાગી મને ગમી મને ગમે એમ કરો, હા આ સાચું છે કે જૂઠું હા આપણે પાકું કરે. હા બરોબર છે વિવેક. હા બોલો એ જો જાય ને એને ખબર ના પડે ને એવી રીતના તાર પાછો જવાનું. એને જાસૂસી કરવાની હા, હા ઓકે તારા એના ખેતર બાજુ જવાનું કરી દે. અને તું હું એના હારીને જતો હતો. પેલા નક્કી તો કર ક્યો કર્યું છે એ. તો મોરવે એમાં કોણ? ભૂલે ઘેર જાય. મારે તો- પેલો પકડવો પડશે કે તું હાર. હું તો એમ વિચારતો હતો કે છોડીને જઈને ના પાડતું ને કહી દઉં કે આના જોડે મત પહેણી એમ તો ના હોય, તું એ તો ગોડો, તું એ ગોડો હો. તું એક હોળ કે ઓનું હગું કરાયું કોને હા આ તો ભાઈ રઘુબા શું કરશે હું બે હે હું નહીં જોઉં એટલે ચો અમે બધા તમને આવીને અમારે તમને કહેવાનું કે આવું આવું થયું એવું નહીં લે. તો મારી પંચાયત છો. સારી. તમે જોયું તો તમે હું બેઠો તમારી બેઠો બધી તપાસ નજર રાખી. કરજો. હું તૈયાર હા, હું થયા મેં તૈયાર તૈયાર? તૈયાર ચાલો. મિશન તોડો હગાઈ તોડો હા હા, નેરો લગાવવાની ચાલો. ચલો મળીએ ચાલો. લડ જઈએ આજથી કોમ લાગી જઈએ રઘુબા, હા? હાલ જ જાઉં. પણ આવા ઉતાર હું ખેતરમાં. હાલ. ના ના હોઈ જાઓ હું સીધો ખેતરમાં જાઉં જીગા 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 લા અલ્યા જી લા હેડવાન કર કે હોયથી લા હેડ ન હોયથી ચોથી હવારમાં આવા મળી ગયા છે મારો દાડો ખરાબ કરવા હેડવાન કરો આ એક તો રઘુ રોકો એવો છે ને અને મને એવું કોમ આવ્યું છે ને મારા સત્તા હાથે લંગડું થવું પડ્યું છે જાસૂસી કરવા માટે થઈ હવે જીગલા રસ્તો આવે છે ને જીગલો અહીંથી હમણાં નીકળી છે હવે એને હગાઈ થઈ શકે નહીં તે સાચું મારે જોવાનું જ છે હમણાં અહીંથી નીકળે એટલે વાત 13 તારીખે હગઈ છે આવવાનું ના ભૂલતા હો ને એ ભાઈ કોઈ અડધો જો આ ભગવાન 13 તારીખે. છે ઉભા રહેજો ચાલુ રાખજો એ ભાઈ કોઈ અડધો ભગવાન અલા કોઈ નહીં હાલતો એટલે 5 છોકરાઓ છે 6 છોકરાઓ છે અલા પણ સોરી યાર આનો તો હાથે નહીં નહીં ભાઈ નહીં સોરી એટલે કોઈ અડધો નહીં નહીં ભાઈ નેક્સ્ટ ટાઈમ હલો તમને નતો કહેતો ભાઈ 13 તારીખે આવવાનું ના ભૂલતા હો ને આ ફોન મૂકું છું હા 2 શાક દાળ ભાત અને પૂરી અને ઉનાળો છે તો એક કામ કરો રસે રાખી લઈએ બરાબર 13 તારીખે આવવાનું છે ફાઇનલ છે હો હા 13 તારીખે એ સારું મેડમ હા
તો ખરા તડકાનું એક તો આ રઘુ રહ્યો ને વાત તો સાચી લાગો મારા બેટાની. આ તો જમણવારની વાતો કરે, 13 તારીખની વાતો કરે. મને લાગે તો હગાઈ તો હજ કહેવું પડશે રઘુ ને, મારે કહેવું તો પડશે જ. હા ખબર 13 તારીખે પેલી વાડીનું કીધું તું ને, આ એ પાપું કરી નાખવાનું હગઈ છે. હા હા એ હા બસ એ 13 તારીખ વાળું પાપું બરાબર હગઈનું એ હારું. સાચી વાત છે. આ તો મનાતું પણ હવે તો મનાય છે. હા સાચું છે. હવે તો મારે રઘુ પાસે જવું જ પડશે. ફાઇનલ થઈ ગયું છે. આ હેડ્યો હું. હા ખરાબ સમાચાર લાવ્યો. એટલે હે ને ભડકો નહીં, વાત સાચી હે. અલે ઓવે યાર, શું વાત કરે? અલે સાચું કહું છું શું સાચી વાત તો ખૂબ ખરાબ સમાચારી. તમે પાક્કા પાયે પાક્કું કમ્પ્લીટ કરી પાક્કું બેન પાક્કા પાયા. મારી તો વાત જ તમને કહું, પેલા બે ની વાપરો પછી મારી કહાની કહું. જો રઘુબા, તમે કીધું તું ને હા કે પેલા જીગલાન હગાઈ હગ નહીં એ તપાસ કરવા કીધું તું ને. મારે તો ઈચ્છા તો નથી પહેલા, પણ તમે કીધું રઘુભાઈ કીધું જવું તો પડશે. જવું પડે તો હું જ જો. અને આપણે પેલું નહીં પેલું કચરા જેવું ગમો વચ્ચે પેલું દિવાલ જેવું કર્યું, જુઓ એની ટેવ હોય જીગલાની. ઘણી વાર હું એના એનો ફોન પર વાતો કરતો આપણું, એટલે મને હતું જ કે બેટો આવશે. એટલે ગોમનો અવાડો કચરો બધો નાખાઈએ ને. હા, એટલે ખરા તડકાનો નેચ ઓમ કોણ દાચીને હું તાચી રહ્યો હતો. અને આ કોણ હબડ્યું મારો બેટો કહેતો તો એ રહે. શું કહેતો? કોઈક ખાવાની બધી વસ્તુઓનો કોઈક કે આ નક્કી કરી દેજો ને આ નક્કી કરી દેજો ને કોઈક પ્રસંગની એવી વાતો કરતો હતો. એટલે આપણે મોની જ લેવાનું આવ્યું કે એને સવારે કીધું આપણને કે ભાઈ આ હગાઈ હઈ નહીં, તો એવું મોનવાનું જ આવ્યું. એટલે એ વીરુ તારા જેવું થયું. હું ખેતરમાં તમે રાખવાની કીધી હતી ને, કે હું ખેતરમાં જતો નેતાળા ખેતરમાં હું અઠે હંતાઈને બેઠો હતો ખેતરમાં. તે દાડે ઓટો મારવા આવે જ છે તે હું એના કમ્પ્લીટ પાછળ જઈને ઓમ બેઠો હતો અંદર હંતાઈને. તમાકુના પત્તોમાં દેખો ના ને એવો યો કને વાત શું કરતો હતો ખબર હે? સપરિવાર સાથે આમંત્રણ આવતો હતો. તો બોલો એ બિપિન તારે એવું થયું? મેં શું કરી ખબર રઘુબા? હા મેં જાસૂજી ની એવી કરી કે કોઈ ના કરી કે આખો હાથ કાપી નાખી, મારો લંગડાનો રૂપ ધારણ કર્યું મેં. એટલે એ માથે ઓઢી દીધું અને ભીખ માંગવા પેલો નેડ્યું નહીં રસ્તો, પેલો રોજ ફોન લઈને આમ થયો મોટા મારતો હોય છે. અને આપણું પેલું નેડ્યું એ નેડિયામાં હું ભીખ માંગવા બેઠો હતો. ભગવાન ના નામ પર આલ દો હાલો ભાઈ કોક હાલો, એવી રીતના ભીખ માંગતો હતો. જીગલો થી નીકળ્યો અને વાતો કરતો હતો. 13 તારીખ હગઈ છે એ વાતો કરતો કે બધા આવી જજો. આવું બોલતો હતો. મેં 13 તારીખ જ વાપરી છે. અને મેં આ જો આવું જ કોક વાપર્યું રે 13 તારીખનું તો રઘુ તમે એ તો જોવાનું નહીં ને. હા કોને કરાવ્યું છે એ? અલે હવે એ ખબર નહીં પડી, પણ હગાઈ હા રઘુ ફાઇનલ હે યાર, થઈ જઈએ હગાઈ ની. પણ હું ના મોનો છું યાર. હગાઈ ના દાડે મોરવી નો મળી જાય. આવશે તો ખરો જ કે વીરો. આ તમે બધું તમે મારા માટે મહેનત કરી. હવે નહીં જઈયો ચોય તડકાના જવાન નહીં. હું ચેવો છો તો અંદર ખેતરમાં હવે જોઈ જવાન નહીં. તો આ વાત બહાર આવશે. જે રીતના અને જેને પાપ કર્યું છે ને, હા ખોટું બોલવાનું, હા એ પાપ જો એના મુઢે ના પુકારાવું ને તો રઘુ રોકડો નહીં લે. મને તો કોઈ પલ્લ પડ્યું જ ના હતો. મને કોઈ ટપ્પો નહીં પડ્યો. મુઢે મુઢા આઈને કઈ જો કે મારી હગાઈ છે તો પાપ કેવી રીતના પુકાર છે? માર તો બધું હવામ થઈ ગયું. મારે બધું આપણે ઉપરથી ચરી પોકારીએ પાપી. એ કોમ કરીએ ભાઈ, તમારું કામ થઈ ગયું ને રઘુબા? તમારે સમાચાર લઈને આવી દીધા ને? હવે અમે જે આમાં ખાવું ભૂખ લાગી, અમે ઘેર જઈએ ખેતરમાં જઈને આયા, આઈની જાસૂસી કરી. પેટનો ખાડો પૂરવાનો હવે. આ બધું મારા ઉપર છોડી દો. છોડ દે. ખાવા ભાવશે મન તો નહીં ભાવે. તો પછી શું ખાવા દાહો અરે ઘેર? નહીં મજા આવે રઘુ, કોક કરો કોક વિચારો હજુ. કોક કરો યાર, એની હગાઈ તોડો ગમે તે કરો, કોક કરો, મને ખાવા જ નહીં ભાવે. વાત જ ઈ બની ખાવા નહીં ભાવ. નહીં ભાવન ના છેજે નહીં. ડબલ ખવડાવું. એક કામ કરીએ રઘુ, હું કહું 4 વાગે એ રોજ હે ને ખેતરમાંથી એના ઘેર જવા નીકળો. 4 વાગે બરોબર 4 વાગે આપણે 4 જણા હંભા બોલ દઈએ ના પડતો. સીધી રીતે ના બોલો તો સાચું બોલાવડાવશે કે કને કરાય હે ગઈ. આપણે 12 તારીખ સુધી રાહ જોવી. આજે ને આજે જોવાને જઈએ ને તો આપણને કોઈ પ્લાનિંગ કરવું ને તો ખબર પડે.
હું સાચું કહું તમે હશો ને હાથે તો ફાટી જાય નહીં. સાચું કહું હું કેવું વીરુ એટલે મોની જો કોક દર તો મોનો અમારે કેવું પણ હું યાર એવું ધંધો ના કરું. એટલે ખાલી તમારે કોઈ કરવું નહીં. તમારું કરી પણ હું રૂટબો હાથ નહીં અડાડું. નહીં અડાડવું તમારે ખાલી અંદર પાડીને ઉભું રહેવાનું બાકી બધું અમે ફોડી દેવો અને જૂઠું બોલ્યો હશે ને તો આપણે કૂટી નાખશો. તો હું રઘુ રોકડા લાફો મારી દઈએ. ના ના એવું તમે ખાલી આદેશ કરજો અમે અમે સંભાળી લેવું પડશે તો. આવ રે અમે હમણાં બહુ દાડા થઈ ગયા. આ હાથમાં જોયા છેલ્લા રમતું ખંચે રહ્યો એના પછી કોઈ ખંચે રહ્યો નહીં. નથી હાથે હવે તો ખંજવાળ આવે. તો મને ખબર છે યાર કે આરો એક નંબરનો જૂઠો માણસ. અમારે ખાલી તમારા જોડે રહીને કન્ફર્મ કરાવવું હે કે બસ. સાચું બોલે કે જૂઠો બાકી લે હાલો. જૂઠું નહીં કર્યું. મારી વ્યક્તિ સાચું બોલશે. ઉઠો જો ભાઈ માર તો એક જ કેવું છે જૂઠું બોલ્યો હોય ને તો હું તો જવા દેવ પણ સાચું બોલ્યો હોય ને તો માર્યું કારણ કે મને સહન નહીં થતું. એ વાતે સાચી વીરુ. એટલે આ તો મોરે બધા સાચું બોલે છે. જૂઠું બોલે ને માર ખાવાની એ ફાઇનલ આજે. બસ. યાર હેડો. મજા આવશે યાર. બે બાજુ મારવાની છે. તો કર. એટલે એ તો હા, વગર. જૂઠું બોલે. લેડ હાલો. હેડ હે રઘુબા આ તો વાત કરી. એ જીગો આવજો. એ જીગા ચો હેડે રે તું. ઘણું બધું કોમ છે મારે. એટલે એ ઉભા રે. આ શું? શું કોમ હે? અને અલા કોમ છે લા યાર. એટલે ઉભો તો રે પણ તારે શું કોમ હે ને આ તું શું લઈ હે અલ્યા એ રઘુબા એટલે એ આ તો કહ્યું ને 200 ગ્રામ હળદર લઈને ખાયા આ શું એટલે હળદર માને ગોળી. યાર કરિયાણાનું છે. હળદરને માર ગોળી. આ વોચ ઓન નામ શું? જીગો જીગલો. આ ઓમાં નામ શું હે? એટલે એ 13 તારીખે હગાઈની વિધિ રાખે છે. એટલે એ હતો ને ભાઈ નું એટલે એ વીરુ આ તો ભાઈ ની હગાઈ હે આ ઉલ્લુ બનાવતો હતો. ઓવા આ હું તો વીરુ. કહેતો- હું કહેતો તો ઓમાય, બધા પેલા- ઓમાય, અમાર- ઓમાય, અલા, એ ઓમાય. અલ્યા, આ પણ શું છે ઉભો રે. હા આ પણ શું છે બહુ ચાલે આવા. આ પણ મેં તું એવું ખોટું છે બોલ્યો. ખોટું કેવું બોલ્યો તો ખોટું નહીં બોલ્યો હું. ખોટું એક એવું મિનિટ બોલ્યો ઉભો રે ભાઈ. હા, હા. બિપિન, ખોટું નહીં બોલ્યો રામસંગ ગોપાલ. તો શું મેં એમ કીધું તું શું કીધું કે તું? હગાઈ છે. વાત ઓમાં એવી છે અલા, વાપર તો ખરી કે પણ. તું જુઠ્ઠું ચમ બોલ્યો પેલા તો એ ખોટું કેમ નહીં બોલ્યો વાપર મારી વાત. આદેશ. મળ્યો તોડી નાખ વીરુ, એક મિનિટ. મારા વીરુ, એ બિપિન, તોડી નાખ. ઉભો રે. ઉભો રે, ઉભો રે. એક જૂઠું મિનિટ ઉભો રે. જૂઠું ચમ બોલ્યો મારા આગળ તું. વાપર મારી વાત વાપર. હા જુઠ્ઠું નહીં બોલ્યો. આને મેં શું હતું ખબર હે? શું હતું વાપર. હું હાચું કહેતો વાપર, હતો. વાપર. હા, શું હતું? વાપર મારી આ વાત. પેલા વાત પૂરી વાત કર. વાપર પેલા મારી. હા, વાત બોલ ને હવે વાપરવા જ આવ્યા હોય પણ છોડો તો ખરી. બસ, સોરજે મરચા લગાડવા માટે કરી તું. અલ્યા તો મારી ફૂલો ચાલ લગા છોડે